કોલેજ વિવાદમાં આવી છે। મેડિકલ કોલેજના 19 જેટલા ડોક્ટરો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ડોક્ટરો સરકારી પગાર તો લે છે, જો કે તેની સાથે ખાનગી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે। આક્ષેપ સામાજિક કાર્યકર ડોક્ટર દોશીએ તેમના પત્રમાં કર્યા છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે। ઓર્થોપેડિક, પેથોલોજી, રેડિયોલોજી સહિત વિભાગના ડોક્ટરો કે જે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। ખાનગી હોસ્પિટલની વેબસાઇટ પરથી મેડિકલ કોલેજના ડોક્ટરોના નામ અને ફોટોઝ મળી આવ્યા છે। મેડિકલ કોલેજના આ ડોક્ટરો લાખો રૂપિયાનો સરકારી પગાર લે છે અને સાથે ખાનગી હોસ્પિટલમાંથી પણ તગડી કમાણી કરી રહ્યા છે। પત્ર વાયરલ થતા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતી પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મામલે કમિટી બનાવી અને તપાસ કરવામાં આવશે। નિયમ મુજબ સરકારી પ્રેક્ટિસના સમયે ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ ન કરી શકે। આ ડોક્ટરો વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું। લેટર મળ્યો છે એની અમને જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે। એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને હવે તપાસ કરશું। બીજું અમે કાંઈ ન કરી શકીએ। તમારે જ ખબર છે ને, તમે બધા જ મૂક્યો છે, તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા, બરાબર? તો એના માટે અમારે તપાસ કરવી જ પડે, એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે। અમે ભેગા થયા છીએ, અમે અમારી તપાસ ચાલુ કરી તમે જે ઉલ્લેખ કર્યો છે એટલા જ ડોક્ટરો તમે લખેલા છે ઓલરેડી પેપરમાં, તમે આવેલું છે એ ડોક્ટરો સામે જે ડોક્ટરો પાસ આઉટ થાય એને એક વર્ષની SRC હોય છે અને પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે। તો રાજકોટમાં જ નહીં, ગુજરાતભરમાં સરકારી ડોક્ટરો ડબલ મલાઈ ખાતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે, દાવો કર્યો છે। રાજકોટમાં સરકારી ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા મુદ્દે હવે કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી છે। આરોગ્ય બાબત ખૂબ જ ગંભીર મુદ્દો કહી શકાય તેવું ડોક્ટર હેમાંગ વસાવડાનું કહેવું છે। વધુમાં કહ્યું કે ભાજપના મળતિયાઓના જ લાગતા વળગતાની ભરતી થાય છે, માત્ર હાજરી પૂરીને આ ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે। પ્રશ્ન ખાલી રાજકોટનો નથી, તમામ જિલ્લા મથકો અને જ્યાં જ્યાં મેડિકલ કોલેજો છે ત્યાં પ્રશ્ન છે। ગુજરાત મોડેલની સૌથી ઉડીને આંખે વળગે એવી બાબત નબળું આરોગ્ય તંત્ર છે। આ તમામ ડાક્ટરો કોઈ નીતિ નિયમ વગર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ અથવા સંઘના મળતિયાઓને આ નિમણૂક આપવામાં આવે છે। આ જે નિમણૂકવાળા જે કરારબદ્ધ કહેવાય છે એ લોકો હોસ્પિટલમાં માત્ર અંગૂઠો મારવા પૂરતા હાજર રહે છે। દરેકને પોતાના પ્રાઇવેટ દવાખાના છે અને બે કામ કરે છે।